હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે એકદમ સહેલી રીતે ભીંડાનું શાક બનાવીશું અને એ પણ એવું ટેસ્ટી અને ચટાકેદાર અને ઓછા તેલમાં તૈયાર થશે. તો 200 ગ્રામ જેટલા ભીંડો લીધો છે મેં અને એ ભીંડાને પાણીમાં 15થી 20 મિનિટ રહેવા દેવાનો છે. એકદમ સરસ ચોખ્ખો થઈ જાય એટલે કોટનના કપડા પર સુકાવી દેવાનો. આ રીતે પહેલાં ભીંડો ધોઈને સૂકવી લેવાનો, ત્યારબાદ જ શાક બનાવવાનું. એકદમ કોરો થઈ જાય એ રીતે સૂકવવાનો છે એટલે શાકમાં જરાક પણ ચીકાશ ન આવે. ભીંડાને ધોવો પણ બહુ જ જરૂરી છે કેમ કે તેની ઉપર માટી પણ લાગેલી હોય છે. અને આ રીતે ભીંડાને બે મોટા ટુકડામાં સમારવાનું છે. જો ભીંડાની શીંગ નાની હોય ને તો આખી જ રહેવા દેવાની. અને 4થી 5 કળી લસણ છે તેને પણ આ રીતે સમારી લેવું. તમે લસણને વાટીને પણ લઈ શકો છો અને જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય. તેની જગ્યાએ આદુની કતરણ લઈ લેવાની, એનાથી પણ બહુ સરસ સ્વાદ આવે છે. 4થી 5 લીમડાના પાન નાખવા. અને ભીંડાનું શાક બનાવતી વખતે એકદમ જાડી કઢાઈનો ઉપયોગ કરવાનો છે. તેમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરીને હાફ ટીસ્પૂન જેટલું રાઈ જીરું અને આ છે મેથી દાણાનો પાવડર. કાચા જ મેથી દાણાનો પાવડર છે. 2 ચપટી જેટલું હિંગ અને હળદર નાખવા અને ભીંડો વઘારમાં નાખી દેવો. વઘાર હંમેશા ધીમા ગેસની ફ્લેમ પર જ કરવાનો, તો વઘારનો સુગંધ અને સ્વાદ વધીને આવે છે. હવે આ સમયે આમાં નમક એટલે કે મીઠું નથી નાખવાનું અને ધીમા ગેસની ફ્લેમ પર ભીંડાને એક વખત સરસ રીતે બધા મસાલામાં તેલમાં મિક્સ કરી દેવાનું. હિંગ, હળદર અને તેલ એકદમ સરસ ભીંડાની ઉપર કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરીને આ રીતે બધી સાઈડ એક સરખો ફેલાવી દેવાનો. અને તેને આપણે હવે ઢાંકીને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર 5 મિનિટ સુધી થવા દેશું. 2 મિનિટ પછી વચ્ચે એક વખત ખોલીને તેને તવીથા વડે ચલાવી લેવાનું. આ રીતે કૂક કરવાથી શાક બિલકુલ ચીકણું નથી થતું. જો તમે પહેલેથી જ નમક એટલે કે મીઠું નાખી દેશો તો શાકમાં ચીકાશ આવી જાય છે. તો નમક નાખ્યા વગર જ પહેલાં આ રીતે ભીંડાને થોડો કૂક થવા દેવાનો છે ઢાંકીને. એમાં જે વરાળના ટીપા છે તે અંદર પડશે તો પણ શાક બિલકુલ ચીકણું નહીં થાય અને ભીંડાની શીંગ એકદમ સરસ મોઇશ્ચરવાળી બફાશે અને ક્રિસ્પી કૂક પણ થશે. હવે આપણે શાક માટેનો મસાલો તૈયાર કરીએ. ભીંડો એક સાઈડ ધીમા ગેસની ફ્લેમ પર કૂક થાય છે ત્યાં સુધીમાં મસાલો પણ બની જશે. તો 2 ટેબલસ્પૂન જેટલા કાચા શિંગદાણા લીધા છે જેને આ રીતે ફોતરા ઉતરી જાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર શેકી લેવાના છે. 2 મિનિટમાં સરસ શેકાઈ ગયા છે. 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. અને હવે 1 ટેબલસ્પૂન તેલ લઈને તેમાં 1 ચપટી જેટલું હિંગ અને હળદર નાખીને 2 ટેબલસ્પૂન જેટલો બેસન એટલે કે ચણાનો લોટ નાખીને શેકવો. ધીમા ગેસની ફ્લેમ પર ચણાનો લોટ એકદમ સરસ રીતે શેકવાનો છે. અને લોટ પણ 3-1 મિનિટમાં શેકાઈ જશે. એકદમ હળવો થઈ જાય, ફૂલી જાય અને લાઇટ ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે. ચણાનો લોટ શેકાવાની સુગંધ એકદમ સરસ આવવા લાગે અને જરા એવો બ્રાઉન થાય એટલે સમજવું કે લોટ શેકાઈ ગયો છે. અને શેકાયા બાદ તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગશે અને લોટ એકદમ ફૂલીને હળવો થઈ જશે. ત્રણેક મિનિટમાં જુઓ તમે લોટ એકદમ સરસ ફૂલી ગયો છે અને એકદમ લાઇટ હળવો દેખાઈ રહ્યો છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને આ રીતે 1 મિનિટ સુધી ચલાવવાનો છે જેથી લોટ દાજી ન જાય. ત્યારબાદ તેને આપણે ઠંડો થવા દઈશું એક સાઈડ મૂકીને. તે દરમિયાન આપણે શિંગદાણાના જે ફોતરા છે તે ઉતારી લેશું. તમે શેકેલા શિંગદાણા કે ખારી શીંગ પણ લઈ શકો છો, રેડીમેડ જે આવે છે એ.
પરંતુ આ રીતે કાચા શિંગદાણાને શેકીને પાવડર કરીને લેશો ને તો તે મસાલો તમે લાંબો સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને એનો સ્વાદ પણ વધુ સારો એવો આવે છે. આ રીતે આપણે ફોતરા એક જારામાં ચાળી લેશું એટલે ઇઝીલી ફોતરા નીકળી જાય. હવે શાકનો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન આખા ધાણા, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન સુગર એટલે કે ખાંડ, સ્વાદ પ્રમાણે નમક, 1 ટીસ્પૂન જેટલું નમક લીધું છે મેં, 1 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર, કાલા નમક કહેવાય છે, 4 થી 5 ધોઈને કોરા કરેલા લીમડાના પાન, હાફ ટીસ્પૂન જેટલી કસૂરી મેથી તમે થોડી વધારે પણ નાખી શકો છો, એનાથી શાકનો સ્વાદ મસાલાનો બહુ જ સરસ એવો આવશે. 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર. આ બધું જ મિક્સરને ચાલુ બંધ કરીને એ રીતે અધકચરો દાણેદાર પાવડર વાટવાનો છે. હવે તેમાં શિંગદાણા અને અડધો કપથી થોડો ઓછો મિક્સ ચવાણું કે ગાંઠિયા, પાપડી, સેવ નાખીને આ રીતે દાણેદાર પાવડર કરી લેવો. હવે તેને એક આપણે બાઉલમાં કાઢીને તેમાં શેકેલો ચણાનો લોટ તેમાં મિક્સ કરી દેશું. આ રીતે શેકેલો ચણાનો લોટ મિક્સ કરવાથી મસાલામાં સુગંધ અને સ્વાદ વધી જાય છે અને કોઈ પણ ભરેલું શાક તમે બનાવતા હો કે ગ્રેવીવાળું શાક બનાવતા હો ત્યારે તમે આ મસાલો વાપરશો તો શાકનો સ્વાદ 100 ગણો વધી જશે. મેં આમાં ઉપરથી 2 ટીસ્પૂન જેટલું ફ્રેશ લાલ કાશ્મીરી મરચું પાવડર નાખ્યું છે જેનાથી એકદમ સરસ લાલ કલર આવે મસાલાનો અને શાકનો. આ મસાલાને તમે એરટાઇટ ડબ્બામાં કે ઝીપલોક બેગમાં ભરીને ફ્રીજમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે ભરેલું શાક કે મસાલાવાળું શાક બનાવવાનું હોય કે કોઈ ગ્રેવીવાળું શાક બનાવવાનું હોય તો તેમાં જરૂરિયાત પ્રમાણે ઉમેરીને આ મસાલો તમે નાખી શકો છો અને શાકનો સ્વાદ વધારી શકો છો. હવે ભીંડાને આપણે એક વખત ચેક કરી લઈએ તો ભીંડો પણ સરસ 50% જેટલો કૂક થઈ ગયો છે અને જુઓ તમે ભીંડાનો કલર પણ કેટલો સરસ ગ્રીન રહ્યો છે. ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર થવા દેવાનું અને ઢાંકણમાં જે વરાળ પડતી હોય તે વરાળ પણ અંદર પડવા દેવાની, જેનાથી આ જે મસાલાવાળું શાક બનશે તે થોડું મોઇશ્ચરવાળું બનશે, એકદમ સૂકું નહીં બને અને ઓછા તેલમાં પણ ભીંડો એકદમ સરસ રીતે બફાઈ જશે એટલે કે કૂક થઈ જશે. ફરીથી આપણે ઢાંકીને તેને થવા દઈશું 2 થી 3 મિનિટ. ઢાંકીને કૂક કરતા હોઈએ ત્યારે 2-3 મિનિટે ખોલીને એક વખત તવેથા વડે ચલાવતા રહેવાનું, બધી બાજુ પલટાવતા રહેવાનું, જેથી બધી સાઈડથી ભીંડો એકદમ એક સરખો કૂક થાય. હવે ભીંડો 70% જેટલો કૂક થઈ ગયો છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક નાખીશું. આપણે મસાલામાં પણ નમક નાખેલું છે એટલે અત્યારે ભીંડાના ભાગનું જ નમક નાખવાનું છે. નમક નાખીને 2 થી 3 મિનિટ ઢાંકીને થવા દેશું ધીમા ગેસે. અને જાડી કઢાઈ છે એટલે તમે આ રીતે વરાળના જે પાણી થયું છે તે અંદર જવા દેશો તો પણ તે તરત બળી જશે અને ભીંડો એકદમ સરસ મોઇશ્ચરવાળો તૈયાર થશે. હવે તેમાં જરૂરિયાત પ્રમાણે અથવા તો ટેસ્ટ પ્રમાણે આપણે જે મસાલો બનાવ્યો તે નાખીશું. મેં અત્યારે 5 ટેબલ સ્પૂન જેટલો મસાલો નાખ્યો છે. 200 ગ્રામ ભીંડી લીધી છે, તેમાં આટલો મસાલો નાખીને જો તમે શાક બનાવશો તો તે શાક 2 વ્યક્તિને સર્વ થાય તેટલું તૈયાર થશે. મસાલો બનાવતી વખતે મેં એમાં 1 ચમચી આમચૂર પાવડર પણ નાખ્યો હતો એટલે મસાલો ખાટો મીઠો તીખો અને ખારો એવો એકદમ ચડિયાતા સ્વાદવાળો તૈયાર થાય. અત્યારે હું ઉપરથી 2 ચપટી જેટલું ધાણા જીરું પાવડર અને થોડું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખી રહી છું, ટેસ્ટ વધારે સરસ આવે અને કલર પણ સરસ આવે એના માટે. તો ઢાંકીને તેને આપણે અડધીથી 1 મિનિટ સુધી થવા દેશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે 7 થી 8 ફુદીનાના પાન અને થોડી કોથમીર ઝીણી ઝીણી સમારી લેવી. આ શાકમાં તમે ફુદીનાનો પાન નાખશો સમારીને તો શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે અને સુગંધ પણ બહુ જ સરસ એવી આવે છે.
તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ અને સમારેલો કોથમીર અને ફુદીનો નાખી દઈશું. ગેસ બંધ કર્યા બાદ જ આ રીતે લીંબુ અને કોથમીર ફુદીનો નાખવાનો છે, જેથી તેનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે. હવે તમને જો એકદમ લચકા પડતું મસાલાવાળું ભરેલા ભીંડાનું શાક ભાવતું હોય તો તમે આમાં થોડું તેલ વધારે ઉમેરી શકો છો. અમને આ રીતે થોડું સૂકું ભાવે છે એટલે મેં તેલ ઓછું નાખ્યું છે. ઓછા તેલવાળું પણ ભીંડીનું શાક આ રીતે બનાવેલું હોય તો બહુ જ સરસ લાગે છે સ્વાદમાં. ભરવાની ઝંઝટ વગર જ ભરેલા ભીંડાનું જે શાક હોય છે એવા જ સ્વાદવાળું અત્યારે ભરેલા મસાલાવાળું ભીંડાનું શાક તૈયાર છે. એની સાથે મેં શેકેલો મસાલા પાપડ અને કાકડી ટમેટાની કચુંબર સર્વ કરી છે અને સાથે ગરમા ગરમ રોટલી. ભીંડાના શાક સાથે કઢી ભાત બહુ જ સરસ લાગે છે. તમે આ શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો? તમારામાંથી કોને કોને ભીંડાનું શાક ભાવે છે અને તમે કેવા પ્રકારનું ભીંડાનું શાક ખાવાનું પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ભરેલા ભીંડાના શાકને ટક્કર મારે તેવું આજનું આ ભીંડી મસાલા શાક બનીને તૈયાર છે, જેને તમે ભીંડી મસાલા સબ્જી અથવા તો ભરેલા ભીંડાનું શાક પણ કહી શકો છો. આજની આ રેસીપી તમને ગમી હશે તેવી હું આશા રાખું છું. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.